અમદાવાદમાં રોગચાળામાં સતત વધારો થઈ રહ્યો છે। પાણીજન્ય મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો નોંધાયો છે। સોલા સિવિલમાં એક સપ્તાહમાં 13,865 ઓપીડી ડેન્ગ્યુના, જેમાં 69 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। મેલેરિયાના 28 દર્દીઓ અને 83 બાળકો સોલા સિવિલમાં દાખલ છે। જૂન મહિનાની કમ્પેરમાં ડેફિનેટલી એવું કહીશું કે અત્યારે તો ચોમાસું ચાલી રહ્યું છે અને ચોમાસામાં આ સિઝનલ રોગો, પાણીજન્ય મચ્છરજન્ય રોગોમાં વધારો આપણને જોવા મળતો હોય છે। ખાસ કરીને જોવા જઈશું તો ડેન્ગ્યુના કેસીસ જૂન મહિનાની કમ્પેરમાં જુલાઈ મહિનો અને અત્યારે પણ 5 દિવસની અંદર જોવા મળે છે। અને મેલેરિયાના એ જ રીતે કમળો અને ઝાડા ઉલટી, આ બધા જના કેસીસમાં જૂનની કમ્પેરમાં જુલાઈમાં વધારો જોવા મળ્યો છે। અને આ બધા જ જે રોગો છે ને એકચ્યુઅલી બધા પ્રિવેન્ટેબલ છે। આપણે જો થોડું સામાન્ય ધ્યાન રાખશું, ઘરની અંદર પણ ક્યાંય પાણીનો ઠહેરાવ નહીં થવા દઈએ, આસપાસ ગંદકી ન થાય, પાણી જ્યાં રાખતા હોય, જ્યાં આપણે પાણી પીતા હોય એ જગ્યા અથવા ક્યાંય ખાણીપીણી માટે જતા હોય એવી જગ્યા પર વોટર હાઇજીન પ્રોપરલી ચોખ્ખાઈ મેન્ટેન થાય અને ઘરની આસપાસ પણ ગંદકી ન થાય, એ જરૂર વગરની વસ્તુઓ પડી હોય જેની અંદર પાણી રોકાતું હોય ત્યાં મચ્છરની ઉત્પત્તિ થતી હોય છે।